લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, શ્રાવણ સુદ બીજ મંગળવાર, તારીખ 6/8/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:14 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:16. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સાને કંટ્રોલમાં રાખશો તો જીવન સરસ જીવી શકશો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકોના શરીરનું તાપમાન બીજા સામાન્ય માણસ કરતાં 1/2 ડિગ્રી વધારે રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર નાનો પણ ખૂબ મહત્વનો. કેફ એટલે નશો. નશો ન ચડે ને તેનું નામ જ્ઞાન. આ નશો એવું નથી ખાલી દારૂનો. જ્ઞાનનો, આવડતનો, પૈસાનો, કારીગીરીનો, કલાકારીગીરીનો, બધાનો જ કેફ હોય. પણ જે વ્યક્તિને એમાં પારંગતતા મળેલી છે છતાં પણ જો એની પાસે એના મગજ પર કેફ નથી તો જ એ જ્ઞાન સાચું જ્ઞાન કહેવાય. આ ધ્યાન રાખજો. પેલી આપણી ગુજરાતી કહેવત છે, ખબર છે? આપણા ઘરડાઓ પાડી ગયા છે, હળદના ગાંગડે ગાંધી ન થવાય. આ વસ્તુ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ચશ્માના નંબર ઉતારવા હોય તો આપણે શું કરવું જોઈએ? ચશ્માના નંબર ઉતારવા હોય તો દાડમનો રસ આંખમાં મૂકવો જોઈએ. 2 ટીપામાં મૂકો તો ચશ્માના નંબર ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજે છે ને કોઈ પણ સારા વ્યક્તિ સાથે સંબંધ તોડતા નહીં, એને જાળવજો. એનું કારણ છે કે માટીના રમકડા અને મિત્રોની કિંમત આને બનાવનારને જ ખબર હોય છે, તોડનારને નહીં. માટીનું રમકડું બનાવવું અઘરું છે. એને આકાર આપવો, એને ભાવ આપવા બહુ અઘરા છે. તૂટી જાય 1 સેકન્ડમાં. તો આ બાબતો ધ્યાનમાં રાખજો. આજે કોઈને પણ નુકસાન પહોંચે એવો વાણી, વર્તન અને વ્યવહાર જીવનમાં ઉમેરતા નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબત અનુકૂળતા લઈને આવેલી છે. તો આજે ચોકસાઈભરી રીતથી આગળ વધશો તો સારા પરિણામ પ્રાપ્ત કરશો. આજે સમયનો સાથ મળતો દેખાય છે, ભાગ્યનો સાથ મળતો દેખાય. તો બધી બાબતોને જીવનમાં જોડીને આગળ ચાલશો એટલું સારું પરિણામ પ્રાપ્ત થશે. વૃષભ રાશિવાળાને આજે મિત્રોથી લાભ મળતો દેખાય છે. મિત્રો, આજે ખરી દિશામાં કરેલા સારા પ્રયત્નો તમને ખૂબ સારી સફળતા પણ અપાવી જાય. આજે ખર્ચાઓ પર અંકુશ રાખવો જરૂરી અને તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. મિથુન રાશિવાળા માટે આજે સાસરા પક્ષથી અથવા મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર આવતા દેખાય છે. આજે બને એટલો સ્વજનોથી મતભેદ ટાળીને આગળ ચાલશો તો જીવનમાં ખૂબ સારી મોટી સફળતાઓ મળે. કર્ક રાશિવાળા માટે આજે દિવસ થોડો કંઈક અલગ પ્રકારનો સાબિત થાય. ક્ષણિક દુઃખ મળે, ક્ષણિક દુઃખના સમાચાર મળે અને ક્ષણમાં જ આમાંથી બહાર નીકળાય. તો આપણે થોડા ટેન્શનમાં આવી જઈએ ને, એક ક્ષણ માટે એવું લાગે કે ભાઈ મારી નાણાકીય પરિસ્થિતિ બગડી ગઈ. બીજી બાજુ એક સમાચાર આવે કે ભાઈ તમને કદાચ કોઈ મોટું નુકસાન થાય છે અને બીજી જ સેકન્ડે, બીજી જ ક્ષણમાં આપણને એક સમાચાર મળે કે ભાઈ તમને કંઈ નથી થયું. તો આજે આવા દિવસનો સામનો તમારે કરવાનો, એની પર ચોકસાઈ જરૂર રાખજો. આજે
ધીરજ રાખવાથી પ્રતિકૂળતાઓનો સામનો આપણે કરી શકશું. સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ ખરીદી કરતી વખતે ખૂબ ધ્યાન રાખવાનું જ કે આજે કોઈ ખોટી વસ્તુ ખરીદી ન થાય અને એ આપણે ઘરે લાવ્યા પછી ખબર ન પડે કે ભાઈ આ તો ઘરમાં હતું. તો આજે ખરીદી કરતાં પહેલાં ચોકસાઈ જરૂર કરજો. કન્યા રાશિવાળા માટે આજે થોડુંક સાચવીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. સમય સંજોગને આધારિત તમારા નિર્ણય આજે હોવા જોઈએ, નહીં તો તમને નુકસાન મળી શકે છે. આજે છે ને પેલું આપણે ગુજરાતી કહેવત પ્રમાણે સમય વર્તે સાવધાન, બસ આને જીવનમાં જોડીને ચાલશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કંઈક નવી તકો સામે આવતી દેખાય છે. આજે તમારી અંગત મૂંઝવણોમાંથી તમને બહાર નીકળવાના રસ્તા જરૂરથી મળે. આજે સ્વજનો તમને સારો સહકાર આપે ને એના કારણે આપણા અગત્યના કામો પાર પણ પડે. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત છે અને વાદ વિવાદ થાય તો વાદ વિવાદમાં ખૂબ સાચવીને આગળ વધજો. આજે છે ને એક સાંધીએ ત્યાં 13 તૂટે એવી પરિસ્થિતિઓનું નિર્માણ થતું દેખાય. આજે કૌટુંબિક કામોમાં સારો સહકાર મળી શકે છે. ધનરાશિવાળા માટે આજે થોડીક ચિંતાઓ ઓછી થતી દેખાય છે. કુટુંબનો પરિવારનો સાથ મળતા આપણે થોડી રાહતની લાગણીઓ વધુ મળે. આજે ધનરાશિવાળા તણાવમાંથી મુક્ત થતા દેખાય છે. મકર રાશિવાળા માટે આજે ખર્ચ ખરીદી પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. જો આજે કદાચ કોઈ ખરીદી કરવા જાઓ, કોઈ જગ્યા પર પૈસા ખર્ચવાના છે તો થોડી સાવધાની રાખજો. ઉત્સાહમાં જોશમાં વધુ ખર્ચાઓ થવાથી આપણી નાણાકીય પરિસ્થિતિ પર બ્રેક લાગી શકે છે. જો આજે આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમારો માનસિક અજંપો વધે, તો આ પરિસ્થિતિ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. કુંભ રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. ખોટા ખર્ચા, ખોટી ખરીદી બચતને નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, આજે સંજોગો કઠિન થતા લાગે છે પણ હિંમત હાર્યા વગર આગળ ચાલશો તો સફળતા જરૂર મળે. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. આજે સામાજિક કામોમાં જે નાની મોટી અડચણો પહેલાં આપણે અનુભવતા હતા એમાંથી નીકળી અને સારા કામો કરી શકીશું. આજે જે જાળાઓ આપણા જીવનમાં બાંધેલા છે એને સાફ કરીને આગળ વધવાનો રસ્તો ખુલતો દેખાશે. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી છે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.